હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. હાલો, આજે આપણે 10 ચેપ્ટર શરૂ કરવાનું છે. માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર આપતા 11-12 સાયન્સનું સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર હોય તો આ છે, કેમ કે આમાં કંઈ કરવાનું જ નથી, સમજવા જેવું કંઈ છે નહીં, ખાલી આપણે જોવાનું જ છે. એટલે 11-12 સાયન્સ સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર હોય તો આજનું ચેપ્ટર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આજે ખાલી જોવાનું જ છે. અમુક જે વસ્તુ કહું એ અંડરલાઈન કરશો એટલે કે આ ચેપ્ટરની અંદર તમને છે કાંઈ વાંધો આવશે નહીં. ચાલો, બૃહદદર્શી એટલે શું થાય? માઇક્રોસ્કોપિક કહેવાય. અને સૂક્ષ્મદર્શી એટલે કે નાની વસ્તુ હોય એટલે એને માઇક્રોસ્કોપિક કહેવાય. ખબર પડી માઇક્રોસ્કોપિક ને મેક્રોસ્કોપિકમાં? તો કે મેક્રોસ્કોપિકની અંદર કોણ આવે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મ જીવો પણ પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે. આપણે ચેપ્ટર નંબર 15માં ભણશું, 13ની અંદર પણ ભણશું, 14ની અંદર ભણશું. જે ઇકોલોજી આપણે પાછળ શરૂ થાય 13, 14, 15, 16 4 ચેપ્ટર ઇકોલોજીના છે. એમાં આપણે થોડુંક આ વનસ્પતિ તંત્રના જે મુખ્ય ઘટકો છે, સૂક્ષ્મ જીવો છે, જે વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે, ચેપ્ટર નંબર 15ની અંદર થોડીક એની માહિતી આપણે મેળવવાના છે. 14ની અંદર ધોરણ 11ની અંદર સજીવમાં વિવિધતા વિશે તમે અભ્યાસ કરેલો છે. કે આ ચેપ્ટરની અંદર? તો કે ચેપ્ટર 1ની અંદર ભણ્યા હતા, પછી 2ની અંદર આપણે એનું શું કર્યું હતું? તો કે વર્ગીકરણ કર્યું. ત્રીજી ચેપ્ટરની અંદર પ્રાણી વનસ્પતિનું વર્ગીકરણ કર્યું હતું, અને ચોથા ચેપ્ટરની અંદર આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું હતું. તો શું તમને યાદ આવે છે કે સજીવોની કઈ સૃષ્ટિમાં સૂક્ષ્મ જીવો છે સ્થાન પામેલા છે? બોલો તો, કઈ સૃષ્ટિની અંદર સૂક્ષ્મ જીવો છે સ્થાન પામેલા છે? મોનેરા અને પ્રોટિસ્ટા. મોનેરા અને પ્રોટિસ્ટા. બેક્ટેરિયા છે એ મોનેરાની અંદર છે, અને બાકી બધા છે પ્રોટિસ્ટાની અંદર છે, કેમ કે બંનેની અંદર એકોષીય સજીવો આવેલા છે. તેમાંના ક્યાં માત્ર સૂક્ષ્મદર્શી છે? તો કે આ બંને છે એ બંને સૂક્ષ્મદર્શી છે. સૂક્ષ્મ જીવો સર્વવ્યાપી છે, એટલે કે જમીનમાં રહેતા હોય, હવામાં રહેતા હોય, પાણીમાં રહેતા હોય, આપણા શરીરની અંદર રહે છે. એ ઘણા બધા સૂક્ષ્મ જીવો છે આપણા શરીરમાં રહે છે. માનો કે આપણે સિક્કમની અંદર જોયું હતું કે જે આપણો મોટા આંતરડાનો પેલો ભાગ છે, જ્યાં એપેન્ડિક્સ આવેલો હોય, ત્યાં પણ ઘણા સહજીવી બેક્ટેરિયા આવેલા હોય છે. ભણ્યા આવું? અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ ઘણા બધા જે સહજીવી બેક્ટેરિયા અથવા તો એની ઉપર પરોપજીવી હોય એવી રીતે જોવા મળે છે. આપણે કરમિયા જોતા તો એ સૂક્ષ્મજીવ ન કહેવાય, એ પાછા કેવા કે બૃહદદર્શી કહેવાય. તેઓ એવા સ્થાને પણ જોવા મળે જ્યાં અન્ય જૈવ સ્વરૂપો જોવા મળતા નથી, જેમ કે ગરમ પાણીના જરામાં ઊંડે, જ્યાં તાપમાન 100°C કરતાં પણ વધુ હોય, ત્યાં ભૂમિમાં ઊંડે અમુક મીટર જાડા બરફના સ્તરો નીચે પણ, અને અતિ એસિડિક વાતાવરણની અંદર પણ જોવા મળે છે. આ બધા કોણ છે? તો કે મોનેરાની અંદર જે બધા આર્કી બેક્ટેરિયા આવતા હતા, ખબર છે? એ છે બધા આર્કી બેક્ટેરિયા. જોયું હતું ને આપણે કે એવું વિશેષ લક્ષણ ધરાવે છે, જેને લીધે તે બીજી કોઈ પણ સજીવો જ્યાં જોવા ન મળે એવા એક્સ્ટ્રીમ કન્ડિશન હોય ત્યાં જોવા મળે છે. સૂક્ષ્મ જીવો છે વિવિધ પ્રકારના હોય છે. પ્રજીવ પણ હોય, બેક્ટેરિયા પણ હોય, ફૂગ પણ હોય, સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ પણ હોય, વિરોધ પણ હોય, પ્રાયોન પણ હોય. બધું ભણી ગયા આપણે.
જે પ્રોટીનમય ચેપી કારકો છે પ્રાયોન્સ, અને કેટલાક સૂક્ષ્મજીવો આકૃતિ 10.1 ને 10.2 માં દર્શાવી આપણે હમણાં નીચે જોઈએ છે. સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગ છે એ પોષણયુક્ત માધ્યમમાં વસાહતો બનાવે છે. વસાહતી એક લીલ આવી ગઈ, કોને યાદ છે? કઈ છે? વોલવોક્સ. શેમાં આવતી હતી? હરિત લીલમાં હતી કે પછી રાતી લીલમાં હતી કે બદામી લીલમાં હતી? હા, હરિત લીલમાં હતું. ખબર છે આવું એક આવ્યું હતું, પછી અહીંથી આખું આવું સ્ટ્રક્ચર બનતું હતું. પછી એમાં આપણે યાદ રખાયું હતું કઈ રીતે, તો કે એની અંદર જે મોટા મોટા ડોટ છે એને તમે આમ જોડશો ને એટલે વી બનશે, એટલે એને વોલવોક્સ યાદ રાખવાનું આવું કીધું હતું. યાદ આવે છે? હા, એટલે વોલવોક્સ એ કેવી લીલ છે તો કે વસાહતી લીલ છે, જે હરિત લીલની અંદર આપણને જોવા મળે છે. એટલે કે ઘણી ફૂગ એવી છે, ઘણા બેક્ટેરિયા પણ એવા છે જે વસાહતોની અંદર એટલે કે કોલોનીની અંદર રહેતા હોય છે, જેને નરી આંખે આપણે જોઈ શકતા નથી, પરંતુ જો એ કોલોનીની અંદર હોય તેને તમે નરી આંખે જોઈ શકો છો. આવા સંવર્ધિત માધ્યમ સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. ચાલો, આપણને જે અહીં બતાય છે શું, તો કે આ જે A, B અને C આકૃતિ આપી છે ને, આ પહેલી, બીજી અને ત્રીજી જે આકૃતિ તમને બતાય છે, આ પહેલી, આ બીજી અને નીચે આ જે ત્રીજી આકૃતિ છે એ છે શું, તો કે ત્રણે ત્રણ બેક્ટેરિયા છે શું, તો કે બેક્ટેરિયા. આ ગોળાકાર બેક્ટેરિયા છે એટલે એને ગોલાણુક બેક્ટેરિયા કહેવાય, તો ગ્લોબ્યુલર બેક્ટેરિયા પણ કહેવાય. આ કેવા છે તો કે દંડાકાર છે, બેસિલસ બેક્ટેરિયા છે એટલે એને શું કહેવાય, દંડાણુ બેક્ટેરિયા પણ કહેવામાં આવે. હવે આ તમને ક્યારે જોવા મળે તો કે માઇક્રોસ્કોપ ની અંદર તમે 1500 ગણું ઝૂમ કરો, 1500x એટલે કે 1500 ગણું ઝૂમ કરો ને ત્યારે તમને આ બેક્ટેરિયા જોવા મળે. કેવા? દંડાણુ બેક્ટેરિયા. ગોલાણુ બેક્ટેરિયા તમને ક્યારે જોવા મળે તો કે તમે એમાં પણ 1500x જેટલું ઝૂમ કરો ને ત્યારે તમને જોવા મળે છે. જ્યારે નીચે તમને બેક્ટેરિયા જોવા મળશે કેવું છે તો કે એની અંદર તમને એક જ બેક્ટેરિયા બતાય છે, ને એની અંદર શું છે તો કે એની અંદર એની કસા પણ બતાય છે, એટલે કે ફ્લેજેલેટ બેક્ટેરિયા છે, એટલે કસાધારી બેક્ટેરિયા છે. આવું આપણને એક સિંગલ બેક્ટેરિયા ક્યારે જોવા મળે તો કે એમાં 50,000 ગણું તમે ઝૂમ કરો ત્યારે તમને એ જોવા મળે છે. ખબર પડી બધાને? હા સર. ચાલો, આ તમને જે જમણી સાઈડ આપ્યું છે એ શું છે તો કે આ બેક્ટેરિયા જોઈ લીધું. બેક્ટેરિયાનું વિવર્ધન કેટલું કર્યું? 50,000x. કેમાં? C માં. કોણ છે? કસાધારી બેક્ટેરિયા છે. ઉપર જે છે ગોળાકાર છે, વિવર્ધન કેટલું? 1500x. દંડાકાર છે, એનું વિવર્ધન કેટલું? 1500x છે. ખબર પડી? હવે બેક્ટેરિયા કરતા આપણને ખબર છે વાયરસ કેવા છે, ખૂબ જ નાના છે. પેલો જે વાયરસ છે કયો છે બોલો, તો આપણે ભણી ગયા છીએ. આ વાયરસનું નામ શું છે? બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ શું કરે છે તો કે બેક્ટેરિયોફેજ છે એ આપણા જે બેક્ટેરિયા હોય એને ચેપ લગાડવા માટે જવાબદાર છે, ને આ બેક્ટેરિયોફેજને આપણે DNA છે, જનીન દ્રવ્ય છે એ સાબિત કરવા માટે ઉપયોગમાં લીધું હતું. યાદ આવે છે બધાને? ચાલો, આ કયો છે તો કે આ છે એડિનો વાયરસ છે. કયો છે? એડિનો વાયરસ. એડિનો વાયરસ શું કરે છે તો કે એડિનો વાયરસ છે ને શ્વસન તંત્રને લગતા રોગો કરે છે. શ્વસન તંત્રને લગતા રોગ. ચાલો, નીચે છે એ શું છે તો કે એ આપણને ખબર છે સાહેબ, TMV છે. TMV કોને કહેતા હતા બોલો તો? ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો મોઝેઇક વાયરસ છે એ આપણને જોવા મળે છે. અહીં શું લખ્યું? સંકુચિત દંડાકાર વાયરસ છે. અને એમાં આપણે શું જોવાનું તો કે આપણને ખબર છે કે બેક્ટેરિયા અને બેક્ટેરિયા છે એની કરતા વાયરસ નાના હોય તો 50,000x જેટલું તમે ઝૂમ કરો કે 50,000 જેટલું 50,000 ગણું તમે ઝૂમ કરો ત્યારે તમને જો દંડાકાર બેક્ટેરિયા છે ફ્લેજેલેટ તમને જોવા મળતા હોય તો તમારે વાયરસ જોવો હોય તો એની કરતા વધારે ઝૂમ કરવું પડે. તો કેટલું ઝૂમ કરવું પડે તો કે 1 લાખથી 1.5 લાખ ગણું છે તમે ઝૂમ કરશો ત્યારે તમને શું જોવા મળશે તો કે એ વાયરસ છે બધા જોવા મળે છે. ઉપર તમને જોવા મળ્યું બેક્ટેરિયોફેજ છે, નીચે છે એ એડિનો વાયરસ છે. કોને ચેપગ્રસ્ત કરે તો કે શ્વસન તંત્રને ચેપગ્રસ્ત કરે છે. નીચે છે દંડાકાર ટોબેકો મોઝેઇક વાયરસ છે. ખબર પડી બધાને? હા સર, એટલી ખબર પડી ગઈ. હવે આ શું દોરે તો કે પેટ્રી ડીશની અંદર છે ને બેક્ટેરિયાનું સંવર્ધન કરેલું છે, જ્યારે અહીંયા શું છે તો કે આ પેટ્રી ડીશની અંદર ફંગીનું સંવર્ધન એટલે કે ફૂગનું સંવર્ધન કરેલું છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચેપ્ટર નંબર 8 આપણે ભણી ગયા. એમાં જોયું કે સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા રોગો કરવા માટે જવાબદાર છે. તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ રોગો કરે છે. આપણે બેક્ટેરિયામાં જોયું હતું કે જ્યારે બેક્ટેરિયા છે એ વનસ્પતિની અંદર એક આવું જોયું હતું, સાઇટ્રસ કેન્કર જોયું હતું. શું કરતા હતા તો કે લીંબુના ઝાડવું હોય ને એમાં બેક્ટેરિયા ચેપ લગાડતા, એટલે લીંબુના ઝાડવાની અંદર આપણને છે ને ચાઠા જોવા મળે. માનો કે આ લીંબુ હોય તો આમાં ચોઠા જોવા મળે, લીંબુના ચાઠા, એવું આપણે વર્ડ છે પ્રયોગ કર્યો હતો. એટલે વનસ્પતિમાં પણ રોગકારક હોય, પ્રાણીઓની અંદર પણ રોગકારક હોય છે, પરંતુ એવો નથી કે
બધા સૂક્ષ્મજીવો હાનિકારક હોય. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે અને કઈ રીતે ઉપયોગી છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. સર આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું બીજું કે ને? તો પેલા ભણવાનું છે કે આપણે ઘરગથ્થુ ઉપયોગો કરતા હોય કે જે આપણી રોજબરોજની ક્રિયાઓ જે છે એમાં જે ઉપયોગમાં લઈએ છીએ એમાં આપણે કઈ કઈ જગ્યાએ માઇક્રોબ્સનો એટલે કે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીએ એ ભણવાનું છે. ઔદ્યોગિક ઉત્પાદનો જે છે, મોટા મોટા કારખાનાઓ છે જે આપણા વિવિધ ઉત્પાદનો થાય એમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે એ ભણવાનું છે. પછી ત્રીજી કઈ વસ્તુ છે તો કે સુએજ ટ્રીટમેન્ટ કે જે આપણું ગટરનું ને બધું પાણી હોય એનું પાછું ફિલ્ટરેટ કરે ને એમાં સૂક્ષ્મજીવો કઈ રીતે છે એ ઉપયોગ કરે એ સમજવાનું છે. અને ચોથું જે છે બાયોગેસનું જે ઉત્પાદન થાય છે ગામડાઓની અંદર, ખાસ કરીને જ્યાં પશુપાલનનો ધંધો હોય ત્યાં બાયોગેસનું ઉત્પાદન થાય છે અને એ એલપીજીનો એક સારો એવો બીજો એલપીજીની સાથે આવી શકે એવો ઉપયોગ છે કે એલપીજી માનો કે ગામડાની અંદર ન મળતા હોય તો ત્યાં બાયોગેસથી પણ ચૂલો છે એ સળગાવવામાં આવે અને બધું રાંધવાની પ્રોસેસ થાય. અને પાંચમું કયું છે તો જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો છે એ આપણે જોવાના છે. તો 5 ટોટલ વસ્તુ થઈ. અને છઠ્ઠું છે કે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો છે કઈ રીતે ઉપયોગી છે આપણે ભણવાનું છે. તો કઈ કઈ જગ્યાએ જૈવિક ખાતરો આવ્યો, પછી બાયોગેસ ઉપર આવ્યું, જૈવિક નિયંત્રકો તરીકે આવ્યું, ઔદ્યોગિક ઉત્પાદનમાં આવ્યું, સુએજ ટ્રીટમેન્ટમાં આવ્યું અને છેલ્લે કયું આવ્યું તો કે આપણા રોજબરોજના જે ઘરગથ્થુ ઉપયોગી છે એમાં આપણે કઈ રીતે આ ઉપયોગી છે એ ભણવાનું છે. તો પેલું આપણે ભણીએ કે ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર સૂક્ષ્મજીવો આપણે કઈ રીતે ઉપયોગી છે. તો પેલું જ આપણે ખાઈએ છીએ દહીં ખાઈએ છીએ. બધા રેડી? ખાવ છો બધા દહીં? હા. તો દહીં છે તો દહીં આપણે મેળવવા માટે શું કરીએ તો કે દહીં મેળવવા માટે આપણે માનો કે સાંજે દૂધ ગરમ કરીને એની અંદર થોડાક દહીં નાખો અથવા તો થોડાક છાશના ટીપા નાખો છો. શું કરો છો તો કે દહીં મેળવવા માટેની પ્રોસેસ શરૂ કરવા માટે આપણે એમાં દૂધની અંદર કંઈક વસ્તુ નાખી છે. એ તો છાશ હોઈ શકે અથવા તો દહીં હોઈ શકે. તો એને શું કે સ્ટાર્ટર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઇન્ક્યુલમ તરીકે ઓળખવામાં આવે, એટલે કે આરંભક તરીકે તમે જે વસ્તુ બનાવી છે એની સ્ટાર્ટ ક્યાંથી થઈ તો કે જ્યારે તમે દહીં અથવા તો છાશના ટીપા ઉમેરો છો દૂધની અંદર ત્યાંથી. તો એ દૂધની અંદર તમે છાશના ટીપા અથવા દહીં ઉમેરો છો એ છે શું તો કે એક પ્રકારના એની અંદર છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે. એ શું કરે તો કે એ આપણું જે દૂધ છે એને દહીં બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં મદદરૂપ થાય છે. ખબર પડી બધાને? તો દૂધમાંથી દહીં બને છે એ કોના આભારી છે તો કે બેક્ટેરિયાને આભારી છે. એવી રીતે આપણે અથાણું બનાવીએ છીએ, પછી ઢોસા, ઇડલી એ બધું જે બનાવે છે તો એમાં આથો આવે છે. આથો આવે પછી બને છે. તો એ આથો લાવવાની જે પ્રોસેસ છે એ કોના દ્વારા થાય છે એ પણ આપણે ભણવાનું છે. ભાઈ કોનું માઇક શરૂ છે આ? તો ચાલો આપણે પેલા જે ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર જે ભણવાનું છે આપણે શરૂ કરીએ. તો કે ઘરગથ્થુમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મજીવો કે તેમની નિપજોનો ઉપયોગ છે એ દરરોજ કરીએ છીએ. તેનું સામાન્ય ઉદાહરણ છે દૂધમાંથી દહીંનું ઉત્પાદન. સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ એટલે કે LAB, તેઓ શું કરે તો કે દૂધની અંદર વૃદ્ધિ પામે છે અને દહીંમાં પરિવર્તિત કરે. તો કે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે એમાં થાય છે શું તો કે વૃદ્ધિ દરમિયાન LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ એસિડ બનાવે છે. ઈ એસિડ શું કરે છે તો કે ઈ એસિડ છે એ દૂધને જમાવી દે એટલે કે કોગ્યુલેટ કરી દે છે અને દૂધમાં રહેલું જે પ્રોટીન છે એના આંશિક પાચન કરી નાખે છે. હવે દૂધમાંથી દહીં બનાવવું શું કરવું પડે તો કે દહીંની થોડી માત્રા તો છાશની થોડીક માત્રા છે એને નિવેશ દ્રવ્ય અથવા તો આરંભક એટલે કે સ્ટાર્ટર અથવા તો ઇન્ક્યુલમ તરીકે છે તાજા દૂધની અંદર ઉમેરવામાં આવે છે, જેની અંદર લાખો LAB હોય જે અનુકૂળિત તાપમાને ગુણિત થઈને દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, જે વિટામિન B12 ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા ઘણા રોગોને અટકાવવામાં LAB છે ખૂબ લાભદાયી ભૂમિકા ભજવે છે. ખબર પડી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. છે ડાઉટ કોઈને? ના સર. હવે તમને ખબર છે ઘણી વખત કોકને કોન્સ્ટિપેશન રહેતું એટલે કબજિયાત રહેતી હોય એટલે આમ કાયમી ન રહેતી પણ ક્યારેક એને એવું થાય તો એને મોઢું આવી જાય, ચાંદા પડી જાય. આવું જોયું છે? હા સર. એનું થાય છે શું કે જ્યારે તમને કોન્સ્ટિપેશન રહે ત્યારે શું થાય કે તમારા આંતરડાની અંદર છે ગરમીનું લેવલ વધી જાય. હવે ગરમીનું લેવલ વધી જાય એટલે આપણને ખબર છે આપણા સિકમની અંદર કોણ રહે છે? સહજીવી બેક્ટેરિયા છે. હવે ઈ બેક્ટેરિયા જેમ ટેમ્પરેચર વધે ને આંતરડાની અંદર એટલે એ શું થાય? એ બેક્ટેરિયા મરી જાય. હવે એ બેક્ટેરિયાનું કામ શું છે ખબર? આપણી સ્કિન બનાવવાનું કામ કરે છે.
એટલે કે એના દ્વારા જે કંઈ વસ્તુ બને છે એનાથી જે કંઈ વિટામિનનું ટ્રાન્સફર કરતા હોય એ બધું થાય છે, એનાથી શું થાય, આપણી સ્કિન બને. હવે એ બેક્ટેરિયા મરે એટલે શું થાય, સ્કિન ડેવલપ થવાની જે પ્રોસેસ છે એ ધીમી પડી જાય. તો સૌથી જ્યાં નોર્મલ સ્કિન હોય, સૌથી પાતળી સ્કિન હોય ને ત્યાં છે ને એ ચાંદા પડવા મળે. તો સૌથી પાતળી સ્કિન ક્યાં હોય, તો કે આપણા મોઢાની અંદર હોય. એટલે સ્કિન બનાવવાનું જે ડેવલપમેન્ટ છે એ ઓછું થઈ ગયું. એટલે એ બધું બતાવી ગયા તો કે આપણા મોઢાની અંદર તરત ઇફેક્ટ આવે. કેમ કે સૌથી પતલી સ્કિન, સૌથી સ્લીમ લેયર ચામડીનું કહેવાય તો આપણા મોઢાની અંદરની બાજુએ હોય છે. એટલે આપણને શું થાય, તો કે ચાંદી પડે છે. ખબર પડી બધાને? એટલે જ્યારે તમને પછી કોન્સ્ટિપેશન રિલીફ થાય અને તમે દૂધની જગ્યાએ છાશ અને દહીંનું પ્રમાણ વધારી દો ખાવાની અંદર, એટલે પાછા જે આપણા બેક્ટેરિયા છે એ વધારે ગ્રો કરવા મળે. એટલે પાછું જે આપણી ચાંદી છે એ ઓટોમેટિક હીલ થઈ જાય છે. ખબર પડી? હા સર. ચાલ, હા સર. ઢોસા અને ઇડલી બનાવવા માટે વપરાતું જે ખીરું છે, જેને ડો તરીકે ઓળખવામાં આવે છે, એ કોના દ્વારા આથવણની ક્રિયાથી બને છે? બધા ખાસ જોજો, યીસ્ટ નથી, બેક્ટેરિયા છે ભાઈ. કોણ છે? બતાવું બધાને બેક્ટેરિયા લખેલું. ઢોસા અને ઇડલી બનાવવા માટેનો જે ડો બનાવવામાં આવે છે એ કોના દ્વારા થાય, તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. ખીરામાં શું થાય, તો કે આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને લાગે તે શું થાય, તો કે ફૂલેલું એટલે પફ્ડ અપ દેખાય. એટલે કે તમે આમ પ્રેસ કરો તમને પોચું પોચું બતાય. અને માનો કે તમે જ્યારે ખીરું પલાળ્યું છે ત્યારે આખી તપેલી જો ભરેલી હશે, આખી તપેલી આ રીતે માનો કે ખીરાની ભરેલી હોય અને જો એમાં આથો આવે તો બીજે દિવસે આખી તપેલી ભરેલી હશે ને તો એમાંથી બધું બહાર ઢોળાવાની સંભાવના રહે. આવું જોયું છે? જે લેડીઝ બધા હોય રસોડાની અંદર કામ કરતા હોય એને ખબર હોય. આ બધી ડોક્ટર છે, ગર્લ્સ છે ને બધા, આમાં જોયું છે આવું? હા. શું તમે કહી શકો કે કયો ચયાપચય પદ છે CO2 ના નિર્માણમાં કાર્યરત છે? ચેપ્ટર નંબર આપણે 13 ભણશું ને, ચેપ્ટર નંબર 14 શ્વસન વાળું ચેપ્ટર ભણશું ત્યારે ખબર પડશે. અત્યારે ન ખબર, કઈ ઉપાધિ કરવા નથી. શું તમે જાણો છો કે આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે? આથો લાવવા માટે આપણે શું નાખીએ અંદર? છાશ. ઢોકળા બનાવવાનો હોય તો છાશ નાખે. છાશ શું છે? બેક્ટેરિયા છે. ખબર પડી બધાને? હા. બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં બ્રેકર્સ ઈસ્ટ, સેકેરોમાઇસિસ સેરિવિસી, આપણે ચેપ્ટર નંબર 2 ચલાવ્યું હતું ત્યારે ઈસ્ટનું બીજું નામ લખાયું હતું સેકેરોમાઇસિસ સેરિવિસી. અહીં બતાવવાનું છે. એમાં સેકેરોમાઇસિસ પ્રજાતિ છે, સેરિવિસી શું છે? જાતિ છે. ક્લિયર બધાને? તો એમ પૂછે કે બેક્ટેરિયા બનાવવા માટેનું જે ખીરું છે એમાં આથો લાવવા માટે કોણ વપરાય, તો કે ઈસ્ટ વપરાય. જ્યારે ઢોસા છે, ઇડલી, એ બધાનું ખીરું બનાવવા માટે કોણ વપરાય છે, તો કે બેક્ટેરિયા છે. ઢોકળાની અંદર કોણ આવે, તો બેક્ટેરિયા આવે. કેટલાક પ્રણયગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પ્રણાલીગત જે ટોડી પીણું છે એ પામ નામનું છે વૃક્ષ આવે, એના રસમાંથી આથવણ લાવીને બનાવે છે. આ ખાસ યાદ રાખજો, ઘણી વાર પૂછાય છે, તમારી ટેસ્ટમાં આવી શકે કે ટોડી છે એ નીચેનામાંથી કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે, તો કે પામનો રસ આવે. પામ, PALM, પામ નામનું વૃક્ષ આવે, એના ઝાડમાં એનો જે રસ હોય એમાંથી બનાવવામાં આવે છે. હવે આપણે ખબર છે, આપણે ઉનાળાની ઋતુમાં શું બનાવે, અથાણા બનાવે. તો અથાણામાં ખાટું ક્યારે થાય, તો કે જ્યારે અથાણાની અંદર છે એ આથો આવે ને ત્યારે અથાણું છે ખાટું થાય. એવી રીતે બહારના દેશમાં છે એ વાંસ, આપણે બાંબુ આવે ને, બાંબુ એટલે વાંસ આવે, ખબર છે? વાંસનું વૃક્ષ આવે જે પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન કરે છે. ચેપ્ટર નંબર 13 ની અંદર ભણશો તમે બધા. વાંસ, ઈ વાંસના ઝાડ છે એના કટ કરીને એનો અથાણા તરીકે ઉપયોગ કરે. સોયાબીનનો પણ કરે ને અમુક માછલીઓનો પણ આથો લાવીને એનો અથાણા તરીકે ઉપયોગ કરતા હોય છે. એમાં પણ શું થાય છે, તો કે એમાં પણ આથવણની પ્રક્રિયા થાય છે અને ખાદ્ય સામગ્રી એમાંથી બનાવે છે. હવે ચીઝ તો બધાને બહુ જ ભાવે. ચીઝના ઘણા બધા પ્રકાર હોય. તો એ ચીઝ પણ ખાદ્ય પદાર્થ છે એ કોના દ્વારા બનાવવાનો, તો કે તેમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હોય છે. ચીઝની જે જુદી જુદી જાત છે એ તેના ટેક્સચર એટલે કે એનું જે અંદરની રચના હોય છે તે, એની અંદર જે સુગંધ આવે એ, અને એની અંદર જે સ્વાદ હોય, એટલે કે સ્વાદ, સુગંધ અને ટેક્સચર છે અલગ અલગ ચીઝના અલગ અલગ હોય. આપણે તો ખાલી અમૂલનું ચીઝ જોયું એટલે આપણે બીજું ખબર ન હોય, પણ જેમ તમે મોટા મોટા મોલની અંદર જાઓ ને એમ તમને અલગ અલગ ચીઝની વેરાયટી છે એ તમને અંદર જોવા મળે. મોઝરેલા અને ઘણી બધી અલગ અલગ ચીઝ આવે છે. તો એમાં અલગ અલગ ચીઝ છે એ અલગ અલગ સૂક્ષ્મ જીવો દ્વારા બનાવવામાં આવે છે. આમાં 2-3 ઉદાહરણ આપ્યા છે, આપણે યાદ રાખવાના છે. બીજું કંઈ માથાકૂટમાં પડવાનું નથી. ચીઝ આવે તો ખાઈ લેવાનું, બીજી કંઈ માથાકૂટ કરવાની હોય નહીં.
ચીઝ છે એમાં એક વેરાયટી છે સ્વિસ ચીઝ છે, એમાં જોવા મળતા મોટા કાણા ટોમ એન્ડ જેરી જોયું છે બધાએ? હા હા ટોમ એન્ડ જેરીમાં ખબર જેરી છે જે ચીઝ લઈને ભાગતો હોય ને એમાં હોલ હોય, ખબર? આવું ચીઝનો એક આખું એનું પીસ હોય અને એની અંદર આટલા મોટા મોટા હોલ હોય, જોયા છે? હા એ ચીઝ કયું છે? તો કે એ આ સ્વિસ ચીઝ છે. ને એમાં જે આ મોટા મોટા હોલ બતાય છે કોને લીધે હોય છે? તો કે એની અંદર CO2 ઉત્પન્ન થાય ને CO2 બહાર નીકળવા માટે હોલ બનાવે છે. એ કોના વધે હોય? તો કે સ્વિસ ચીઝને લીધે હોય. કોના દ્વારા બને છે? તો કે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની દ્વારા થાય છે. તમને એવું પૂછે કે સ્વિસ છે નીચેનાથી કોના દ્વારા બને છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે આપેલ તમામ દ્વારા? તો શું આવશે આન્સર? બેક્ટેરિયા દ્વારા. બેક્ટેરિયા નામ શું છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. પ્રોપિયોની બેક્ટેરિયમ છે એની પ્રજાતિ છે, શર્માન છે એની જાતિ છે. ક્લિયર બધાને? હા સર. હવે બીજા પ્રકારની ચીઝ આપી છે કે રોક્વીફોર્ટ ચીઝ. તો રોક્વીફોર્ટ ચીઝ છે કોના દ્વારા બને? તો એમાં ફૂગ દ્વારા બને છે. ખબર પડી? બે વસ્તુ છે, બે ની અંદર એક બેક્ટેરિયા દ્વારા છે ને એક ફૂગ દ્વારા છે. ખાસ યાદ રાખજો. ક્લિયર થઈ ગયું? એટલે આમાં કોઈને કઈ વાંધો હોય તો બોલ. ના સર. ના સર. ચલો બીજું છે ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર સૂક્ષ્મજીવો. તો ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર થાય છે શું? તો કે મોટી મોટી કંપની હોય ને મોટી મોટી વસ્તુ બનાવતી હોય મોટા પ્રમાણની અંદર, તો એમાં ક્યાં ક્યાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે એ આપણે ત્યારે ભણવાનું છે. તો પેલું છે આથવણયુક્ત પીણા, જે આપણે દારૂ ની બધું કે જે આપણે પીવાનું કોઈ દી નથી, પણ તો કઈ રીતે એમાં સૂક્ષ્મજીવો ઉપયોગી છે એ બાયોલોજીનો એક ભાગ છે, એટલે આપણે ભણવું પડે. બીજું કયું છે? તો કે એન્ટીબાયોટિક્સ. જ્યારે તમને ગુમડું થયું હોય એટલે કે કોઈ બેક્ટેરિયા ઇન્ફેક્શન થયું હોય ત્યારે તમને એન્ટીબાયોટિક્સની વસ્તુ આપે. આપણને ખબર છે અહીંયા ગળાની અંદર દુખાવામાં થાય તો એઝિથ્રોમાઇસિન આપે છે. એ બધું છે શું? તો કે એક પ્રકારની એન્ટીબાયોટિક છે. પછી કયું ભણવાનું છે? તો કે રસાયણોને એવા ઉત્સેચકો બનાવવામાં હોય, અન્ય જૈવિક સક્રિય અણુ છે એ બહારની કેમિકલ ફેક્ટરીની અંદર બનાવવામાં આવે છે, એમાં ક્યાં ક્યાં સૂક્ષ્મ જીવનો ઉપયોગ થાય છે અત્યારે ભણવાનું છે. તો કે ઔદ્યોગિક ઉત્પાદનોમાં 3 વસ્તુ આવી. કઈ કઈ? આથવણયુક્ત પીણા, પછી બીજું કયું હતું? તો કે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ, અને બીજા જે ઉત્સેચકો ને એ બધા બહારની સાઈડથી બનાવવામાં આવે છે, તો એ બધા ક્યાં છે? તો કે એ બધા કઈ રીતે ઉપયોગી થાય એ ભણવાનું છે. તો અહીંયા કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ના સર. સૂક્ષ્મ જીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યનું આપણે નામ શું યાદ રાખવાનું? એન્ટીબાયોટિક. એન્ટીબોડી ને એન્ટીબાયોટિક બે અલગ અલગ છે હો ભાઈ, બેન ભેગું નહીં કરી દેતા. એન્ટીબોડી શું હતું બોલો તો? આખું ચેપ્ટર ભણી ગયા એની પર. તો કે બી સેલ દ્વારા અમુક પ્રોટીન બને છે, એ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય એને શું કહેવાય? એન્ટીબોડી કહેવાય. ને એન્ટીબાયોટિક્સ કોને કહેવાય? તો કે એન્ટીબાયોટિક્સ અમુક સૂક્ષ્મ જીવો દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર? બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી બધાને? હા સર. ચલો ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવા માટે ઉપયોગી સૂક્ષ્મ જીવોને મોટા વાસણોની અંદર ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો કહેવાય. હવે આથવણકારકો છે એ સૂક્ષ્મ જીવોને કીધા છે કે મોટા વાસણોને કીધા છે? એ મને કહો તો પેલા. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી જે સૂક્ષ્મ જીવો છે એને મોટા વાસણોની અંદર ઉમેરવામાં આવે છે એટલે ઉછેરવામાં આવે છે, એને આથવણકારકો કહેવાય. તો આથવણકારકો વાસણને કીધા કે સૂક્ષ્મ જીવોને કીધા? એ મને કહો તો. સૂક્ષ્મ જીવોને. સૂક્ષ્મ જીવો સર. જે વાસણ છે ને એને આથવણકારકો કીધા. કોને કીધા? ચલો આથવણકારકોની આકૃતિ જોઈએ. જો અમારી પાછળ બતાજ બધાને ઉપરની સાઈડ, જો અહીં ઉપરની સાઈડ છે બતાની લખ્યું છે આથવણકારકો. હા. અહીંયા બધા ભૂલ ખાઈ જાય કે હા. આથવણયુક્ત પીણા બનાવવા માટે આથવણકારકોનો ઉપયોગ થાય છે. તો આથવણકારકો છે એ નીચેનામાંથી શું છે? તો કે સૂક્ષ્મ જીવો છે, મોટા વાસણો છે, એ બી બંને છે. કઈ કહી ન શકાય. તો આપણે બધા એમ જ લાગે સૂક્ષ્મ જીવોને આથવણકારકો કે, પણ આથવણકારકો છે એ સૂક્ષ્મ જીવો નથી, પરંતુ જે વાસણની અંદર સૂક્ષ્મ જીવોને ઉછેરવામાં આવે છે એને શું કે? આથવણકારકો તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? યાદ રાખજો. હા. પેલું છે આથવણયુક્ત પીણા એટલે કે ફર્મેન્ટેટેડ બેવરેજ ફર્મેન્ટેટેડ બેવરેજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળથી વાઇન, વિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ વગેરે જેવા પીણા છે કોની મદદથી બનાવવામાં આવે છે? જો તો બેક્ટેરિયાની મદદથી છે. ઈસ્ટ. યીસ્ટ શું છે? બેક્ટેરિયા છે. ફોગ. ક્લિયર થયું? વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા બધા જે પીણા છે એ
ઈસ્ટની મદદથી બનાવવામાં આવે છે, જેને શું કહેવાય છે? સેકેરોમાઇસિસ સેરેવિસિસ તરીકે ઓળખવામાં આવે. એ સેકેરોમાઇસિસ સેરેવિસિસ છે આપણે બ્રેડ ખાઈએ, પાવ ખાઈએ, એ બધાની અંદર હોય છે. એટલે તેની મદદથી શું થાય છે તો કે ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે. કોનું લખ્યું છે? મિથેનોલ લખ્યું છે. શું લખ્યું છે જો તો? ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર શું હોય? CH3CH2OH આવે અને CH3OH હોય એને શું કહેવાય? મિથેનોલ કહેવાય. તમે એવું નામ સાંભળ્યું છે કે અહીંયા લઠ્ઠાકાંડની અંદર 50 માણસો મરી ગયા? લઠ્ઠાકાંડ છે એ છે શું ખબર છે? બધું જે દારૂ હોય એની અંદર હોય કોણ? ઇથેનોલ હોય. હવે ઇથેનોલ માંથી જે દેશી દારૂ બનાવતો એમાંથી મિથેનોલ બની ગયો ને મિથેનોલ પી ગયો તો એ માણસ ઉકળી જાય એટલે કે મરી જાય. એટલે એને શું કહેવાય? લઠ્ઠાકાંડ કહેવાય. એટલે બે વચ્ચે ખબર પડી ઇથેનોલ મિથેનોલ. એટલે આ જે બ્રેડ બનાવવા માટે જે સેકેરોમાઇસિસ સેરેવિસિસ છે એને શું કહેવાય? બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું તમને યાદ આવે છે કઈ ચયાપચય ક્રિયાને અંતે ઈસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે? તો આપણે ભણશું અજારક શ્વસન આવશે, એમાં છે આલ્કોહોલ બને છે, ત્યારે તમને ખબર પડશે. આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. એટલે કે નિસ્યંદિત પ્રક્રિયા કરીને કર્યું છે કે ડાયરેક્ટ જે મળ્યું છે એને પી જાય છે, એના આધારે ખબર પડે. તો કે વાઇન અને બિયર બંને જે વસ્તુ છે એ બની જાય પછી એનું કોઈ પણ જાતનું નિસ્યંદન કરવામાં આવતું નથી. જ્યાં નિસ્યંદન વાળી જે વસ્તુ છે એ કઈ કઈ છે તો કે વિસ્કી, બ્રાન્ડી અને રમ છે એને આથવણ પામેલા રસમાંથી એનું ફિલ્ટર કરવામાં આવે, એટલે કે નિસ્યંદન કરવામાં આવે પછી પીવડાવવામાં આવે છે. બે વસ્તુ આપણે ક્યારે પીવાની નથી, પણ ધ્યાનમાં રાખવાનું કે કોણ છે એ નિસ્યંદન વગર છે ને કોણ છે નિસ્યંદન વાળું છે. ચાલો બોલો, કોણ નિસ્યંદન વગર છે? વાઇન અને બિયર બે નિસ્યંદન વગર છે. અને વિસ્કી, બ્રાન્ડી અને રમ છે એ બધા કેવા છે? નિસ્યંદન વાળા છે. આકૃતિ 10.5 માં આથવણ પ્લાન્ટ એટલે કે ફર્મેન્ટેશન પ્લાન્ટનો ફોટોગ્રાફ આવેલો છે. જો અહીં બતાવી છે આ બધા મોટા મોટા ટાંકા હોય એને ફર્મેન્ટેટર કહેવાય ને એમાંથી બધી પ્રોસેસ થાય ને એ બધું કરે છે. આથવણ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે. જે બધી મોંઘી જે બધી આની બધી બ્રાન્ડ્સ હોય છે અને એના જે બધું હોય એમાં શું હોય ખબર છે તો કે એ આખા મોટા મોટા લાકડાના આવા મોટા ખોખા જેવું હોય એની અંદર બધું આ બધું આથો લાવવા માટે મૂકી દે પછી એને ટાઈટ બાંધી દે પછી 6 મહિના 8 મહિના પછી ખોલે પછી એમાં જે આથો આવી ગયો હોય ને એ બધું પીવડાવે. એવી ગંદી વસ્તુથી લીધે આથો ચડ્યો હોય એને લીધે એને શું થાય છે કે એના બધો કેપ ચડે. આપણે ક્યારે પીવાનું થતું? પીવાનું થાય છે ના. હું કામ? કેમ કે ડોક્ટર બનવું છે, ડોક્ટર બનવું જ ન પીવાય. સર એવું તમે શું કામ કહો? ડોક્ટર બનવું હોય શું કામ ન પીવાય? કબીરસિંહ તપે તો કબીરસિંહ ઓરિજિનલ લાઈફમાં છે કે પિક્ચરમાં છે? પિક્ચરમાં જ બધું થાય. પિક્ચરમાં તો ઉડતા હોય, તમે કેમ નથી ઉડતા? બધા એવેન્જર્સ ને બધા મૂવી હોય છે એમાં બધા ઉડે છે ને, સુપર હીરો છે ને બધા તો છે. માણસને ઓરિજિનલ સુપર હીરો છે કોઈ? ના સર. તો પછી તમારે પિક્ચરમાં એવું બધું આંધળું અનુકરણ નહીં કરવાનું કે કબીરસિંહ પીતો હતો તો આપણે પીશું, આપણે તોય મોટા ડોક્ટર બનશું. એવું કંઈ થાય નહીં. સૂક્ષ્મ જીવો દ્વારા બીજું છે એન્ટીબાયોટિક્સ. તો એન્ટીબાયોટિક્સમાં ખબર શોધ કઈ રીતે પડી તો કે આપણે આમાં એક વૈજ્ઞાનિક આપ્યા છે. વૈજ્ઞાનિકનું નામ શું છે તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. હવે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એ કોની ઉપર પ્રયોગ કરતા તો કે સ્ટેફાઇલોકોકાઈ જે નામના જે બેક્ટેરિયા હતા એની ઉપર એ કામ કરતા. હવે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા એટલે આપણે ઉપર જોયું કે અલગ અલગ બેક્ટેરિયા છે એનું સંવર્ધન કેની ઉપર કરવામાં આવે તો કે પેટ્રી ડીશ ઉપર અલગ અલગ માધ્યમ રાખેલા હોય ને એની ઉપર છે એનું સંવર્ધન કરવામાં આવે. તો એક વખત કેવું થયું કે એ પેટ્રી ડીશ ધોવાનું એના જે કામ વાળી હશે એ ભૂલી ગયા હશે એટલે કે એની અંદર શું રહી ગયું તો કે એક મોલ્ડનો તાતણો રહી ગયો. મોલ્ડ એટલે શું થાય? ફૂગનો તાતણો. હવે ઈ ફૂગનો તાતણો હતો એને તો કઈ નરી આંખે તો બતાવી નહીં એટલે શું કર્યું કે ઈ પેટ્રી ડીશ ની અંદર સ્ટેફાઇલોકોકાઈ નાખ્યો તો ઈ સ્ટેફાઇલોકોકાઈ છે ને જ્યાં ફૂગનો તાતણો પડ્યો હતો ને એટલા ભાગની અંદર ગ્રો થયા નહીં એટલે કે વૃદ્ધિ પામી શક્યા નહીં. આના આધારે એને ખબર પડી કે જ્યાં આપણે મોલ્ડ એટલે કે ફૂગ છે એનો જે તાતણો જે જગ્યાએ પડેલો હતો એમાં બેક્ટેરિયા છે એ ગ્રો થતા નથી. આના આધારે એને ખાલી તો એવું કીધું કે ફૂગનું જે આ તાતણો છે એને લીધે કંઈક એવું દ્રવ્ય ઉત્પન્ન થયું જેને લીધે બેક્ટેરિયા છે એ ત્યાં ગ્રો કરી શકતા નથી. પરંતુ પછી પાછા બીજા બે વૈજ્ઞાનિકો આપ્યા ને એને શું કીધું તો કે આ જે છે એ ખૂબ જ તીવ્રતાવાળી પ્રતિજૈવિક દવા છે જેને તમે એન્ટીબેક્ટેરિયલ તરીકે લઈ શકો છો. એ વૈજ્ઞાનિકનું નામ શું હતું તો કે અર્નેસ્ટ ટેન હતું અને બીજું છે હાર્વર્ડ ફ્લોરે. ચલો ડિટેલની અંદર હવે આપણે ભણીએ કે શું કહેવા માંગે છે.
તો કે સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું એટલે કે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ તરીકે અને માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. એન્ટીબાયોટિકનો અર્થ શું થાય? તો કે એન્ટી છે કેવો વર્ડ છે? જો તો ગ્રીક વર્ડ છે. આપણે જે વૈજ્ઞાનિક નામ લખીએ છીએ, વૈજ્ઞાનિક નામ એ કઈ લેંગ્વેજ ની અંદર હોય છે? બોલો તો મને કહો તો જરાક. લેટિન. લેટિન. ગ્રીક નો હોય? લેટિન હોય? પાકું? હા સર, લેટિન હોય. હા. લેટિન. અને આપણે છાપતા હોય તો કેમાં છાપવામાં આવે? ઇટાલિક ની અંદર છાપવામાં આવે. ઇટાલિક. તો યાદ કઈ રીતે રાખવાનું? ગ્રીક છે કે લેટિન છે? તો અહીં યાદ રાખવાનું, અહીં જો ઈ આવ્યો, લેટિન, ઇટાલિક થયું મેચ. લ અહીંયા, ઈ અહીંયા, ખબર પડી? એટલે લેટિન ઇટાલિક નું કોમ્બિનેશન યાદ રાખવાનું. જ્યારે આ જે આપણે અત્યારે ભણીએ છીએ એન્ટી શબ્દ છે, કેવો શબ્દ છે? ગ્રીક છે કે લેટિન છે? તો કે ગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ થાય છે, અને બાયોનો અર્થ થાય છે જીવન. તો કે જીવનનો નાશ કરતા હોય એના વિરુદ્ધની જે દવા એને એન્ટીબાયોટિક તરીકે ઓળખાય. બંનેનો સમન્વય કરીને બનાવતો શબ્દ છે જીવન વિરુદ્ધ. સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભની અંદર કે જીવન વિરુદ્ધ જે વસ્તુ છે એનો નાશ કરવાનો છે. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વજીવન એટલે કે ઘણી વખત આપણે જીવન જીવાડવા માટે જે વસ્તુ ઉપયોગી થાય છે તે. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મજીવો એટલે કે રોગ કરનારા સજીવોને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિ છે એને મંદ પાડી દે છે. એટલે આપણને શું થાય? રોગ છે એ બંધ થઈ જાય. તમે સામાન્ય ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિન થી પરિચિત છો. શું તમે જાણો છો કે સૌથી પહેલા શોધાયેલું જે એન્ટીબાયોટિક કયું છે? તો કે પેનિસિલિન છે. કયું છે? પેનિસિલિન છે. તેની શોધ કેવી થઈ છે? અનાયાસે થઈ છે. એટલે કે સ્પેશિયલ શોધ કરવા નહોતા ગયા, પણ જે કંઈક બીજી શોધ કરતા એમાં વચ્ચે એને આ મળી ગયું. કોને મળી ગયું? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકને મળી ગયું, જે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા હતા એના ઉપર કાર્ય કરતા હતા. જ્યારે તેમણે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ ઉપર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી એને ખબર નહોતી. જ્યાં સ્ટેફાઇલોકોકસ છે એટલે કે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા, કોકસ એટલે શું થાય? ગોળાકાર, ને કોકા એટલે એક કરતા ઘણા બધા હોય તો કોકાઈ તરીકે ઓળખાય, ને એક બેક્ટેરિયા તો સ્ટેફાઇલોકોકસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતું જે રસાયણ છે એને લીધે જે સ્ટેફાઇલોકોકાઈ છે ત્યાં વૃદ્ધિ પામી છે કે નહીં. આથી એ શું નામ આપી દીધું? એને પેનિસિલિન નામ આપ્યું, કારણ કે પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ છે એમાંથી તે સર્જાયો. તો ચાલો આમાંથી મને કહી દો, પ્રજાતિ કઈ છે? પ્રજાતિ પેનિસિલિયમ અને જાતિ નોટેટમ. નોટેટમ. ખબર પડી? હવે તેના ઘણા સમય પછી અર્નેસ્ટેન અને હાવર્ડ ફ્લોરે નામના વૈજ્ઞાનિક હતા. એમણે શું કીધું કે તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પેનિસિલિયમને છે એમણે કર્યું. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ છે બીજા વિશ્વયુદ્ધમાં. કેટલા વિશ્વયુદ્ધ? પહેલું છે કે બીજું છે? સાચા ખોટા વિધાનો જે હોય ને એમાં અહીંયાથી જ આવું બધું ઉડાડી દે. એટલે આ બધું આપણે નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની. બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ ગ્રીકના સૈનિકોની સારવારમાં વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો હતો. ક્યાં સૈનિકો છે? ગ્રીકના છે? અમેરિકન. અમેરિકન. હવે બધું યાદ રાખવાનું કે અમેરિકન સૈનિકોની સારવારમાં બીજા વિશ્વયુદ્ધમાં કોનો ઉપયોગ થયો હતો? પેનિસિલિયમ એન્ટીબાયોટિક. પેનિસિલિયમ એન્ટીબાયોટિકનો ઉપયોગ થયો હતો. આના આધારે ફ્લેમિંગ, ચેન અને ફ્લોરેને ત્રણેય વૈજ્ઞાનિકોને 1945 ના અંદર નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્લિયર બધાને? હા સર. ચલો, પેનિસિલિન પછી અન્ય ઘણી બાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે. શું તમે કેટલાક અન્ય એન્ટીબાયોટિક્સના નામ અને તેઓના સ્ત્રોત વિશે જણાવી શકો? જેવા કે પ્લેગ. પ્લેગ કોનાથી થતો હતો ભાઈ? બોલો તો. ઉંદરથી થતો હતો, પણ બેક્ટેરિયા હતા, વાયરસ હતું, કોણ હતું? હા, બેક્ટેરિયા છે. પછી લેપ્રોસી છે, વૂપિંગ કફ છે, ડિપ્થેરિયા છે. આ બધા રોગો છે એ બધા કેનાથી મટે છે? તો કે એન્ટીબાયોટિક થી મળે. ને એન્ટીબાયોટિક કોનાથી હોય? તો બેક્ટેરિયા થતા હોય. સામાન્ય નામ થઈ ગયું ને. એન્ટીબાયોટિક કોને નુકસાન કરે? વાયરસ ને કે બેક્ટેરિયા ને? બેક્ટેરિયા. હા, તો બેક્ટેરિયાથી જ થતું હોય. ખબર પડે છે બધાને? ચાલો, હવે ત્રીજો જે પોઈન્ટ છે, આમાં ઘણી બધી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની આવશે. એટલે બધા જે હું અંડરલાઈન કરાવું છું એ અંડરલાઈન કરતા જજો. કેટલાક વિશેષ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ છે, ઉત્સેચકો છે વગેરેના વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો મોટા પાયે ઉપયોગી થાય છે. એસિડિક ઉત્પાદનો એટલે કે એસિડ બનાવવા માટે ક્યાં કે એસિડ છે? જો તો સાઇટ્રિક એસિડ છે, બીજું છે એસિટિક એસિડ છે,
ત્રીજું છે બ્યુટેરિક એસિડ છે અને ચોથું છે લેક્ટિક એસિડ. કેટલા એસિડ છે જો તો બધા? 4. 4. 4 પ્રકારના છે ને. તો સાઇટ્રિક એસિડ છે એમાંથી બનાવવામાં તો કે એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી બનાવવામાં આવે છે. બોલો તો કેમાંથી બનાવવામાં આવે છે? એસ્પરજીલસ નાઇઝર બેક્ટેરિયામાંથી, ફૂગમાંથી? ફોગ. ખબર પડી બધાને? ચાલો બીજું કયું આપ્યું છે તો કે એસેટિક એસિડ આપ્યું. એસેટિક એસિડ શેમાંથી બનાવે તો કે એસિટોબેક્ટર એસેટી નામના જે બેક્ટેરિયા છે એમાંથી શું બનાવવામાં આવે તો કે એસિટિક એસિડ બનાવવામાં આવે છે. ખબર પડી બધાને? હા સર. ચલો ત્રીજું કયું છે તો કે બ્યુટેરિક એસિડ છે. બ્યુટેરિક શેમાંથી બનાવે તો કે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ નામના જે બેક્ટેરિયા છે એમાંથી બનાવવામાં આવે છે. ક્લિયર? અને ચોથું છે લેક્ટિક એસિડ. લેક્ટિક તો આપણને ખબર છે ક્યાંથી બનાવવામાં આવે છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર? હા સર. 4 અલગ અલગ એસિડ છે. ક્યાં ક્યાં છે તો કે સાઇટ્રિક એસિડ છે, બ્યુટેરિક એસિડ છે, એસેટિક એસિડ છે અને આપણે લેક્ટિક એસિડ છે. તો કેમાંથી કઈ ફૂગ દ્વારા બન્યું છે, કયું બેક્ટેરિયા દ્વારા બન્યું છે એ ખાસ યાદ રાખવાનું. ચલો ઇથેનોલ છે. ઇથેનોલ કોના દ્વારા બનાવવામાં આવતું તો કે યીસ્ટ દ્વારા. યીસ્ટનું નામ શું હતું? સેકેરોમાઇસિસ સેરેવિસ. તો આપણને ખબર છે કેમ કે 2 થી 3 વખત આ ચેપ્ટરમાં આવી. સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. કેવા ઉત્સેચકો ભાઈ? લાઇપેઝ. લાઇપેઝ શું કરતું હતું આપણા શરીરની અંદર? કયો તો? લિપિડનું પાચન કરતું હતું. હા. હવે લિપિડ, હાલો કે માનો કે તમે પીઝા ખાવા ગયા ને પીઝામાંથી ચીઝનો ટુકડો છે ડાયરેક્ટ તમારા કપડા ઉપર પડ્યો ને એને લીધે તમારા કપડાની અંદર ડાઘ પડી ગયા. હવે શું કરશો? ડિટર્જન્ટની અંદર ધોશો તો ડિટર્જન્ટ શું કરશે તો કે એની અંદર એ લાઇપેઝ હોય જે આપણા શરીરની અંદર લિપિડનું પાચન કરતું હોય એ પણ શું કરશે તો કે બહારથી કૃત્રિમ લાઇપેઝ બનાવ્યો છે. એ શું કરશે તો કે તમારા જે શર્ટ હોય, ટી શર્ટ હોય એની ઉપર જે જે ચીઝનો ટુકડાના લીધે કંઈક ડાઘ પડી ગયો છે એ શું કરશે તો કે એ રિમૂવ કરી દેશે. એટલે લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવવા તેમજ લોન્ડ્રીની અંદર કે જે આપણે કપડાં ધોવા દેતા હોય ત્યાં પેલી દાગ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખબર પડી? હવે ઘરે અત્યારે જો બધાને શું છે, બધાને અત્યારે ખબર હશે કે કોરોના વચ્ચે બહુ વધારે લેવલમાં હતો ત્યારે આપણે બધા વિટામિન સી લેવા માટે વિટામિન સી ની ગોળીઓ લેતા હતા અને અડધા છે એ નારંગી લેતા હતા. હવે નારંગીનું ઘરે જ્યુસ કાઢીએ તો આપણને કેવું લાગે તો કે રેસામય જ્યુસ જોવા મળે છે. ખબર છે બધાને? ઘરે જ્યુસ કાઢ્યું છે બધાએ? હા સર. હા સર. હવે ખબર છે પછી બહારથી ટ્રોપિકાના ફલાણા ઠીકાના બધા અલગ અલગ કંપનીના બધા જ્યુસ આવતા હોય એ આપણને અલગ જોવા મળે. જે આપણે ઘરે જ્યુસ કાઢ્યું હોય ને એના કરતા અલગ હોય. શું કામે અલગ હોય તો કે એની અંદર છે પેક્ટિનેઝ નામનો જે ઉત્સેચક હોય અને પ્રોટીએઝ નામના ઉત્સેચક નાખેલા હોય છે. જો અહીં લખ્યું ઘરે કાઢવામાં આવેલ, આપણે અલગ પેન યુઝ કરીએ એટલે એ તમને અલગ અલગ બતાવીએ, એક સરખું ન બતાવીએ. ઘરે કાઢવામાં આવેલ ફળોના રસ કરતા બજારમાં જે બોટલમાં પેક કરેલા ફળનો રસ છે વધુ સાફ હોય. સાફ કામ એટલે કે રેસામય ન હોય. કારણ કે બોટલમાં પેક કરેલ ફ્રૂટ જે જ્યુસ છે તેને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ દ્વારા શું કરેલું હોય છે? શુદ્ધ કરવામાં આવેલું છે. ખબર પડી બધાને? હા સર. હા સર. હવે અલગ અલગ ડ્રગ છે એ યાદ રાખવાની છે. કઈ ડ્રગ છે પેલી તો કે સ્ટ્રેપ્ટોકાઇનેસ. શું છે? ઉત્સેચક છે. શેમાંથી મેળવવામાં આવે તો કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. કઈ રીતે કર્યું તો કે સ્ટ્રેપ્ટોકોકસ સામાન્ય સ્ટ્રેપ્ટોકોકસ એ કરે છે તો કે નહીં, એ ન કરે, પણ ઇજનેરી વિદ્યાથી જે આપણે બાયોટેકનોલોજી ભણશું એનાથી રૂપાંતરિત કરેલો બેક્ટેરિયા છે ને એ શું કરે છે તો કે સ્ટ્રેપ્ટોકાઇનેસ બનાવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેસનો ઉપયોગ શું છે તો કે દર્દીની રુધિરવાહિનીમાં જે બ્લડ ક્લોટ જામી ગયું હોય તેને તોડવા માટે એટલે કે ક્લોટ બસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. ખબર પડી? હા સર. આવી જરૂર ક્યાં પડે તો કે મગજની અંદર માઇનર ક્લોટ હોય તો જરૂર પડે. હૃદયની અંદર માઇનર ક્લોટ જે આપણી કોરોનરી આર્ટરી જે બધી હોય એની અંદર હોય તો એને પણ શું કહેવાય તોડવા માટે એટલે કે ક્લોટ જે જામી ગયો એને તોડવા માટે આનો ઉપયોગ થાય છે. હૃદયની વાહિની જે જામ થઈ ગઈ એટલે શું કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થવાની જે ઘટના છે એને લીધે હાર્ટ એટેક આવે. હાર્ટ એટેક કોને કહેતા હતા મને કહો તો? હાર્ટ એટેક, પછી એન્જાઇના, હાર્ટ ફેલિયર, એવા અલગ અલગ કન્ડિશન આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર ભણાવેલી છે. યાદ આવે છે? અને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન એટલે શું થાય તો કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન ની અંદર એવું થાય કે જે આપણી કોરોનરી બધી આર્ટરી હોય એની અંદર ક્લોટ થઈ ગયો અથવા તો લિપિડનું ત્યાં જથ્થો છે જામી ગયો એને લીધે હૃદય સુધી એટલે કે હૃદયને જ તે લોહી પહોંચાડતી જે બધી આર્ટરીસ હોય બધી કેવી રીતે બ્લોક થઈ જાય. એને લીધે હૃદયને રુધિર ન મળે, રુધિરને
હૃદયને રુધિર ન મળે એટલે શું થાય, ત્યાં દુખાવો થાય, એને એન્જાઇના કહેવાય, એન્જાઇના પેક્ટોરિસ કહેવાય એને. અને એના આધારે શું થાય, હૃદયને સ્નાયુને રુધિર મળતું બંધ થાય એટલે એ કામ કરવાનું ધીમે ધીમે બંધ કરી દે, એને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન કહેવાય. આ બધા જે ટર્મ શીખવાડી છે ને બધા રિવિઝન કરી નાખજો, કેમ કે ત્રીજા રાઉન્ડના ટેસ્ટમાં બધા ચેપ્ટર મૂક્યા છે હ્યુમન ફિઝિયોલોજીના. ચાલો આ ખબર પડી. સ્ટ્રેપ્ટોકાઇનસ છે કોના દ્વારા બનતું હતું, સ્ટ્રેપ્ટોકોકસ દ્વારા બનતું હતું. સ્ટ્રેપ્ટોકોકસ કોણ છે, બેક્ટેરિયા છે. શું કરે છે તો કે જ્યાં આપણા રુધિરની અંદર જે ક્લોટ હોય, બ્લડનું ક્લોટ હોય, એને તોડવામાં મદદ કરે છે. એટલે કે માર્ડિયો તમને એવું પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી એક પેશન્ટ છે જેને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થવાની સંભાવના છે, તો એને નીચેનામાંથી ડોક્ટર કઈ દવા આપશે એવું પૂછે તો તમે ટકો ખંજવાળતા રહો કે આવું તો સાહેબ ક્યાં, માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન તો આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર તો કઈ આવ્યું જ નહોતું. હાર્ટ ફેલિયર આવ્યું હતું, એન્જાઇન આવ્યું હતું, પછી હાર્ટ એટેક આવ્યું હતું, એવું આવ્યું. પણ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન નહોતું આવ્યું. એનસીઆરટી નો છે કે એનસીઆરટી બહારનો છે ભાઈ, બોલો તો બધા. એનસીઆરટી. એનસીઆરટી. ખબર પડી. માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન હોય અથવા તો થવાની જેને સંભાવના હોય એને નીચેનામાંથી ડોક્ટર કઈ દવા આપશે તો કે સ્ટ્રેપ્ટોકાઇનેસ આપશે. ક્લિયર બધાને? હા સર. હા. ચાલો હવે નીચેનું શું લખ્યું છે કે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ છે શું, ફૂગ છે, એની દ્વારા શું મળે તો કે સાયક્લોસ્પોરિન મેળવવામાં આવે છે. સાયક્લોસ્પોરિન એ છે. તો સાયક્લોસ્પોરિન એ છે કરે શું તો કે આપણી જે સીએમઆઈ યાદ આવે છે, શું હતું? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. હા, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી ક્યાં કરતી હતી તો આપણે અંગ પ્રત્યારોપણ કરતા હોય ત્યારે જે આપણું અંગ જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું એનું રિજેક્શનનું કારણ કોણ હતું, સીએમઆઈ હતું. હવે આપણે શું કરવું પડે, માનો કે કોઈનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે એટલે એ સીએમઆઈ ને આપણે ઘટાડવી પડે, તો એ સીએમઆઈ ઘટાડવાનું કામ કોણ કરે તો કે સાયક્લોસ્પોરિન એ કરે છે. જો અહીં લખ્યું, અંગ પ્રત્યારોપણમાં જે આપણી પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે, એટલે કે આપણી સીએમઆઈ છે એને ઘટાડવી પડે એટલે આપણે જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું એનું રિજેક્શન થાય નહીં. તેમાં કોણ ઉપયોગી છે તો કે ફૂગ છે. કઈ ફૂગ છે? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ છે. એમાંથી કયું ઘટક મેળવવામાં આવે છે તો કે સાયક્લોસ્પોરિન એ ઘટક મેળવવામાં આવે છે. ક્લિયર થયું બધાને? હા સર. ચાલો એના પછી શું છે, એના પછી તો કે રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે કોનામાંથી ઉત્પાદન થાય તો કે મોનાસ્કસ પુર્પુરિયસ દ્વારા ઉત્પાદન થાય છે. મોનાસ્કસ પુર્પુરિયસ છે શું તો કે ફૂગ છે. કઈ ફૂગ છે તો કે ઈસ્ટ છે એક પ્રકારનું. ક્લિયર થયું? જે કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટેના જે જવાબદાર ઉત્સેચક છે એમાં સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. સ્પર્ધા નિગ્રાહક એટલે તો કે આપણે એવું ભણી ગયા હતા ચેપ્ટર નંબર 9 બાયોમોલેક્યુલ્સ ની અંદર કે આ એક ઉત્સેચક છે, એની હારે પ્રક્રિયક જોડાવાનો હોય. હવે ઘણા એવા બીજા પ્રક્રિયક છે આપણા જે પ્રક્રિયક છે એની જેવું જ તે બંધારણ ધરાવે છે અને એ ઉત્સેચક સાથે જોડાઈને આખી પ્રોસેસને પૂરી એટલે કે પૂર્ણ તરફ થવા દેતું નથી, જેને આપણે અવરોધકો કીધા હતા. આવું યાદ આવે છે? હા સર. એ અવરોધોનું ઉદાહરણ કયું છે તો કે આ જે મોનાસ્કસ પુર્પુરિયસ માંથી જે ઉત્પન્ન થતું જે સ્ટેટિન્સ છે, એ સ્ટેટિન્સ શું કાર્ય કરે છે તો કે જે કોલેસ્ટ્રોલનું જે સંશ્લેષણ છે એના માટે જે જવાબદાર ઉત્સેચક છે એની હારે આ જોડાય છે. કોણ જોડાય છે? સ્ટેટિન્સ. એટલે કોલેસ્ટ્રોલ નિર્માણ થાય જ નહીં.